શ્રીમાન કિરણસિંહ ગોહિલ લખી ગામ ભરૂચથી દ્વારકા સાયકલ ઉપર યાત્રા કરી રહ્યા છે. એ આપણને એમના યાત્રા વિશે, એમના ગોલ વિશે આપણને બે શબ્દ કહે છે. કિરણસિંહ ગોહિલ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો હા મિત્રો, મારું નામ છે કિરણસિંહ ગોહિલ ને હું છું ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનું ગામ એટલે કે લખી ગામ. લખાબાદાના મંદિરેથી હું નીકળો છું. આ યાત્રાની શરૂઆત મેં કરી છે 21/11/2025 રોજ ને આજે મને અહીંયા પહોંચ્યાને 7 દિવસ થયા છે આ યાત્રાના. મને ટોટલ હજુ 3-4 દિવસ દ્વારકા પહોંચતો થશે. ને આ યાત્રા હું 700 કિલોમીટરની કરવા નીકળ્યો છું. તો હું કેટલા કિલોમીટરની? 700 કિલોમીટરની આ યાત્રા કરવા માટે હું નીકળ્યો છું. હું મારી સાયકલ લઈને નીકળ્યો છું. એકલો જ આ યાત્રા કરવા માટે નીકળ્યો છું ને દ્વારકાધીશના ધામ પહોંચવાનો છું. હું દ્વારકાધીશના ધામ દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને આ યાત્રાને પૂર્ણ કરવાનો છું. આપની ઉંમર શું? મારી ઉંમર છે 23 વર્ષ. અને એજ્યુકેશન? એજ્યુકેશન મેં 10 પાસ ITI કરેલું છે, પ્લસ એક બિઝનેસ ઓનર છું મેં. અને આ યાત્રાનો ખર્ચ આપ કેવી રીતે કાઢો છો? હું આ ખુદના ખર્ચે જ નીકળેલો છું. એક મારી પેશન છે, મારી એક ડ્રીમ હતું કે દ્વારકા સાયકલ લઈને જાઉં. ત્યાં હવે સાયકલ લઈને યાત્રાઓ કરું. મેં બીજા લોકોને પણ જાગૃત કરું કે આપણે કંઈ પણ કરી શકીએ છીએ સાયકલ લઈને પણ. ગાડી એવું નથી કે આપણે ગાડી લઈને જ ફરી શકીએ. આપણામાં હિંમત હોય તો આપણે સાયકલ લઈને પણ અને ચાલતા પણ ગમે તે યાત્રા કરી શકીએ છીએ. તમે અત્યાર સુધી કેટલા કિલોમીટરની યાત્રા કરી? મેં અત્યાર લગીન 400 કિલોમીટરની યાત્રા કરી દીધી છે. લખી ગામથી અત્યાર સુધી 400 કિલોમીટર 7 દિવસમાં. 7 દિવસની અંદર. અંદાજે રોજનું કેટલા કિલોમીટર ચાલો સાયકલ ચલાવો? 70-80 કિલોમીટરનું સાયકલિંગ કરું છું. રહેવા, જમવા, ખાવા પીવાનું? હું રહેવા જમવાનું બધી વ્યવસ્થા હોટલમાં કરું છું. એમ તો મેં ટેન્ટ કેમ્પિંગ સામાન પણ લઈને આવેલો હતો, પણ એકલો છું એના લીધે થોડું પોસિબલ નથી થતું. એના લીધે મેં હોટલમાં જ રોકાઈ જાઉં છું. આ એમનો કેમ્પિંગનો સામાન છે, બરોબર છે. આ કેમ્પિંગનો બધો સામાન છે. આ સાયકલ છે. સાયકલ પણ ન્યૂ બ્રાન્ડ ખરીદી લાગે છે. હા, સાયકલ પણ ન્યૂ ખરીદી. આ સેફટી અને સિક્યુરિટી માટે હેલ્મેટ પણ છે. આપણો પ્યારો ભારતનો ઝંડો છે, બરોબર છે. ભારત અમારા. અને શું કહેવાય, ભૂલી ગયો હું. આ ગોપ્રો કેમેરો છે વિડીયો શૂટિંગ માટેનો, બરોબર. આ એમની યુટ્યુબ ચેનલ છે. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. લખી ગામ ભરૂચથી દ્વારકા સાયકલ યાત્રા. એમની યુટ્યુબ ચેનલનું નામ અને ઇન્સ્ટાગ્રામ ચેનલનું પણ નામ જે છે, તો આપ સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. વડીલ, આપને આ યાત્રા કરવાનું મોટિવેશન ક્યાંથી મળ્યું આપને? મને મેં પહેલેથી જ એક ટ્રાવેલિંગનો મને બહુ શોખ છે. હું ટ્રાવેલિંગમાં બહુ ઇન્ટરેસ્ટ છે. મને બધી જગ્યા ફરવાનો ઘણો ઇન્ટરેસ્ટ છે અને હું ઘણી જગ્યાએ ટ્રાવેલિંગ કરું છું. તો મેં બાઇક લઈને પણ ટ્રાવેલિંગ કરું છું, 4 વ્હીલ લઈને પણ ટ્રાવેલિંગ કરું છું. અને આ વર્ષે મને કંઈક અલગ યુનિક કરવાનું વિચાર આવ્યો. તો મેં આ વર્ષે સાયકલ લઈને, ને મને નાનપણ ઘણા ટાઈમથી વિચાર હતો કે હું ચાલતો જાઉં યા તો સાયકલ લઈને જાઉં દ્વારકાધીશના ધામ. તો મેં આ વર્ષે દ્વારકાધીશના ધામ સાયકલ લઈને એકલો જ નીકળો છું. અત્યાર સુધી આપે જે કંઈ યાત્રા કરી એમાં આપના કોઈ સારા અનુભવ અને ખરાબ અનુભવ વર્ણવા વિનંતી છે બાપુ. સારા અનુભવ તો ઘણા સારા, બધા ઘણા લોકોનો સારો રિસ્પોન્સ મળે છે. અમુક જગ્યાએ એવી પણ આવે છે કે ઘણા લોકોનો રિસ્પોન્સ નથી મળતો. ક્યાંક આપણે જાતે બધું મેનેજ કરવાનું હોય છે. બધા લોકો સેમ નથી હોતા. હું હમણાં આપણી ફર્સ્ટ આ સાયકલ યાત્રા કરું છું, તો અમુક જગ્યાએ ઘણા લોકોની સેવા સારી પણ મળે છે. અને અમુક જગ્યાએ આપણે એરિયામાંથી નીકળીએ છીએ તો હજુ તો મેં પહેલી જ આ દ્વારકા યાત્રા કરું છું, તો મને અમુક ગામોમાં, અમુક સિટીમાં એટલો બધો સપોર્ટ નથી મળતો. ઘણા લોકો આપણા લોકોને સપોર્ટ ઓછો કરે છે. પણ મારે તો બધાને એક જ કહેવું છે કે આપણા જે લોકો આ યાત્રાઓ કરે છે, તો આપણે લોકોને સપોર્ટ કરવા જરૂરથી. તમે કાંઈક ને પૂછો પણ થોડું માટે એમની જોડે ઊભા રહીને થોડી ઘણી વાતચીત કરો તો પણ એ લોકોને સારું લાગે છે. તો તમે એ જરૂર કરજો. આ લોગો લગાવ્યો છે એ સ્પોન્સર છે તમારો? ના, એ જેકેટની કંપની છે. અચ્છા, આ કંપનીમાંથી મળેલું જેકેટ છે એ છે.
લગાવવાની. કંપનીમાં સર્વિસ કરો છો? હા. બરોબર છે. કોઈ એક ગામવાળાએ કે કોઈ ખટારાવાળાએ કે એવું પરેશાન કર્યા હોય, કોઈ કડવા અનુભવ? ના એવું તો કાંઈક નથી થયું. આપણે દ્વારકાધીશના આશીર્વાદ લઈને સાથે જ ચાલે છે. પણ આપણે રોડની સાઈડમાં ચાલે તો બહુ રિસ્કી કામ છે. સાયકલ લઈને ચાલવું, બાઇક લઈને ચાલવું, તો ઘણા મોટા ટ્રક એક સાઈડમાંથી પણ નીકળી જાય છે, ત્યારે થોડું કડવા અનુભવ થાય છે. એ કાંઈક ભટકાઈ ના જાય, પણ આપણે આપણી સેફટીથી જ નીકળેલા છે અને દ્વારકાધીશનું નામ નીકળેલા છે એટલે આવું વાંધો નથી આવતો. એ કંઈક અનુભવ થયા નથી આ પહેલી ટ્રીપમાં. આ તમારી સાયકલ પહેલી યાત્રા છે કે આ અગાઉ કરેલી છે? ના આ પહેલી જ યાત્રા છે આપણી સાયકલ યાત્રા. બરોબર છે. તો આ જે સાયકલની તમારી પહેલી યાત્રા જે છે, તો સાયકલમાં કોઈ ટેકનિકલ ફોલ્ટ કે યા સાયકલ કોઈ તમને પરેશાન કરે? ના સાયકલ તો આપણે બેસ્ટ હતી. મેં ભરૂચથી લીધેલી સાયકલ બહુ બેસ્ટ સાયકલ છે. સાયકલમાં કંઈક વાંધો નથી આવ્યો, પણ એમાં આપણે વજનના લીધે સ્ટેન્ડનો થોડો પ્રોબ્લેમ આવેલો. સ્ટેન્ડ થોડું વાંકું વળી ગયું, પણ એ પણ આપણે રાજકોટમાં કમ્પ્લીટ કરાવી દીધું અને હમણાં પોસિબલ થઈ ગયું છે. બરોબર. આપને કોઈ સ્પોન્સર મળે છે? ના આપણે ખુદના જે સ્પોન્સર છે ને આપણે જાતે જ નીકળ્યા છે. એવું કંઈક સ્પોન્સરિંગની આશા આપણે રાખીને નથી નીકળ્યા. જાતે જ આપણે બધી યાત્રા કરવાના છે. જમવાનું, રહેવાનું? જમવાનું ને રહેવાનું બધી વ્યવસ્થા હું જાતે કરું છું. હોટલમાં રોકાવું છું. કારણ કોઈક સપોર્ટિવ મળે તો આપણે એના ઘરે કમ્ફર્ટેબલ લાગીને પછી રોકાઈએ છીએ. કારણ હોટલમાં જ આપણે વધારે રોકાઈએ છીએ. આ એમની સાયકલ જે છે, અને આવા લોકોથી જ આપણી ભારતીય હિન્દુસ્તાની પરંપરા, આપણી સનાતનની પરંપરા ટકી રહી છે. તો આમની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. આ શું છે બાપુ? આ છે આપણે મોબાઈલ રાખવાનું કવર, સાઈડમાં પર્સ, પૈસા નાખવાનું કવર છે. અને આ વસ્તુ? આ છે અહીંયા લાઈટ લગાવેલી છે આપણે રાતની સેફટી માટે. એમાં ફોન બી લાગેલો છે. સોરી, શું છે એ? આમાં લાઇટ બી છે અને ફોન બી વાગે. હા, અને પાછળ બી લાઇટ છે આપણે આપણી સેફટી માટે લગાવેલી છે.